हेलो मित्र, जय श्री कृष्ण, जय माताजी। सवार सवाરના નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મસ્ત મજાનું જો સવાર પડી ગઈ છે, મસ્ત મજાનું દાદાના દર્શન કરી લઈ સવારમાં। વાતાવરણ જો બહુ મસ્ત છે, થોડાક વાદળા થઈ ગયા છે, કાયતરો થઈ ગયો છે થોડાક, ને મસ્તીનો રાકર આવ્યો છે, ને મસ્તીનું વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં એવું। અહીંયા ઘઉંનું સહેલું નાખવું આગળ છે ને પૂરું કર્યું અને મોટર બંધ કરી આગળ। આ બાજુ જો આગળ મોટર બંધ જ કરી છે, સહેલો ત્યારે હતો। ઓલી બાજુ એક મોટર હાલે છે હજી। પવન ભાઈ જોરદાર, ભાઈ બહુ ભાઈ જો કાલ થોડોક ધીરો પડ્યો, પવનને થકવી દીધો, તોય થોડા ઘણા એમ તો પસાટે ને ઘઉં ઢર્યા છે। આ બાજુ થોડા ઘણા ઢર્યા છે। મસ્તીનું જો ખડ થઈ ગયું છે એક નંબર આ બાજુ પાછું। આમાં ક્યાંક ઘઉં છે ને ઢર્યા છે એવું લાગે, એટલે છે ને સીધું બંધ જ કરી દેતો હતો। આ ઘઉંમાં છે ને હવે છે ને એક પણ પીસે હવે મસ્તીનું જો ઘઉં થઈ ગયા છે, દાણા ભરાઈ ગયા। હવે 5-6 દીમાં છે ને પોક પડે એવા એકલા જ થઈ જાય। મસ્તીનું જો વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં એવું। વાડી ધારા જઈ મસ્ત જો ટમેટી બમેટી ને બધી ઘા કરે છે। હવે મિત્ર તો જો આપણે અહીંયા આવી ગયા, બોરસલી જો હવે પૂરી થઈ ગઈ છે, પણ આમ ક્યાંક લીલી એવી છે, જે ઓલી લાલ સોળ આખી થઈ ગઈ હતી ને એવી કંઈ છે નહીં। અને અહીંયા જો 2 નાકા છે, એક નાકામાં જાય છે ને એક નાકું જાવડવા, 2 નાકા પી જાય ને એટલે પછી આમ સીધું લાંબા સાહમાં હોઈ જાય, એટલે ઓલી ખારેક બાજુ ત્યાં જાઉં ને પછી મળશું પાછા। હાલો હવે નાસ્તા પાણી થઈ ગયા છે, થેપલા બેપલા બને છે, નાસ્તા પાણી કરી લઈ અને પછી મળીએ। મસ્ત ઘટે નહીં એવું વાતાવરણ છે। હવે મસ્ત મજાના થેપલા બને છે સવારમાં નાસ્તા માટે। સવારમાં થેપલા શિયાળામાં તો કાંઈ રોજ ખાવાના હોય, અમારે તેવું કંઈ ન હોય, ધાણા ભાજી લીલી ઘરની હોય ને ત્યારે ચાલુ જ રાખી। પછી ઉનાળામાં છે ને સીતારામ, ક્યારેક વરસાદ જેવું વાતાવરણ ચોમાસામાં બનાવી, શિયાળામાં વધારે પડે તો થેપલા ખાઈએ। હાલો નાસ્તા પાણી કરી લઈએ। હાલો મિત્ર તો મસ્ત મજાના ઢોરને બાયણે કાઢી લીધા ને હવે સફાઈ કામનું હાલે છે ખાવાનો લઈને। અમારા ધમભાઈ જો હજી ઉઠ્યા છે, એટલે આજ ભણવા કેમ નથી ગયો? 10 વાગે જવાનું છે, જાનું તો વહેલી વહી ગઈ। તારે શું છે આજ? પરીક્ષા? શેની પરીક્ષા છે? CAT? તો સારું નહીં આવડે હવે તો। અને ક્યાં ભરવા ક્યાં જવાનું છે પરીક્ષા? જુનાગઢ? તો તને કેમ લાગે છે પરીક્ષામાં કેવું રહે? ખબર કેમ કે ખબર તો હોય જ ને, આપણે અંદરથી બધી ખબર હોય કેમ થાય શું થાય એવું છે। મસ્ત મજાના ઠામ વિસરવાનું હાલે છે ને મારે હાવેણો હાલે છે, કેમ કે અમે 2 જણા છે એટલે એવી રાહ નહીં જોવાની કે બાજુ માણા કર્યા કરશે, આપણે હોતને હાવેણો લેવો પડે ને કાંઈ નહીં, આમાં એકવાર હાવેણો છે ને બધે મારી દઈએ તો એ મસ્ત જામ લાગે એવું। કાંઈ નહીં હાવેણો એકવાર મારી જ દેવાનું। આમાં જોઈ લો કેટલા પાંદડા ખરે, અહીંયા તો વારી સોરીને ભેગું કરી દીધું છે તો
રહી લો તમે. આગળ ગાડી સોરીને ચા બધું ભેગું કરી દીધું. અને વાસણ ઉટકવાનું હાલે. ગરમ પાણી મોટરનો એકલાસ હોય ને મજા આવે કામ કરવાની. આમાં જો હજી વારવાનું છે બધી. પરીક્ષા ભરવા ગયા હતા હાવેનો આપણે આપવા માંડીએ. આ બધી સફાઈ થઈ ગઈ છે. ઢગલા જવામાં બધે કરી દીધા. ચાલો હાવેનો હાંકવા માંડીએ. આ બધી બહુ કાંઈ હોય નહીં પણ જવું બધી હોય ને હાવેનો હાંકી નાખી કાંઈ નહીં. અને વાડી ગમે એવી હોય, નાની હોય મોટી હોય, વાડીએ બંગલો હોય કે ન હોય, વાડીએ એક પ્લસની જો સફાઈ કરીને વ્યવસ્થિત બધું હોય ને તો વાડીએ છે ને મજા આવે રહેવાની. મસ્ત સફાઈ જાપ કરી નાખી. નેણ વાટવાનું તો કેમ હમણાં વાડીએ નથી આવતા? આખો દી થોડું નાવા ધોવાનું હોય. ગાયોનો કેટલી ગાયો રાખી? 6-7. તો દૂધ બૂધ તો અમને દેજો. તમે ના આપો? ઓલું દેજો, ઓલું બરી. હમણાં ભાઈ એમ છે ને કા અમારે પેડા બનાવવા છે. ખીજાય એવડા બધાને કોઈ દી? આવડા બધાને ખીજાય હજી? મોટો ભાઈ તમે મોટા કે નાના? નાનો મારા સંતુભાઈ નાના? હા. તોય તમને ખીજાય? વાહ ભાઈ વાહ. તો શું હાલે બીજું કામકાજ? એમ શાંતિ? ઢોર હાસવાનું, પોદરા બોદરા ઉહેડવાનું ને એવું એમ ને? હું બાકી આનંદ મંગલમ? ઓલી વાડીએ શું વાવ્યું? ત્યાં ઘઉં છે. અવા હે કે અમારે ઘઉં છે? કેટલા ઉતર છે? 7 થઈ જાય. કેટલા વીઘાના છે? બસ 13 વીઘા. 13 વીઘાના 4-5 ખાંડી જ થાય થોડા કઈ? વધારે જમીન છે. વધારે છે? હા. તમારે કેટલા છોકરા છે? મારે નથી. અરે હોય કાંઈ નથી. હા. લગ્ન કર્યા હતા કે લગ્ન નથી કર્યા? નહીં. નથી કર્યા? નહીં. ભાઈ કરી તો આમ લગ્ન બગન કરવાનું મન ન થયું? નહીં. નહીં કે થાય નહીં. એટલે બાયું હોય તો સારું કે બાયું વગરના હારા? બાયું વગરના હારા. બાયું વગરના હારા? હા. હા. કેમ એમ તમને એવું લાગ્યું? ચાલી બાયું હોય તો શું વાંધો આવે? થાય નહીં. બાયું હોય તો શું વાંધો આવે? કઈ વાંધો આવે? એ વહી જાય. વહી જાય? વહી થોડી જાય. આપણે બધું કપડાં ધોઈ દઈએ, રસોઈ પાણી બનાવી દઈએ. કપડાં ધોઈ દઈએ, રસોઈ પાણી બનાવી દઈએ બાયું હોય તો લગ્ન કરવા હે તો છોકરી બોકરી કે એવું હોય ધ્યાનમાં રાખવું. નહીં. નહીં. ભલામણ શું વાંધો આવે તમને? કરવા જ નથી એમને? નહીં. બાયું ગમતી જ નથી? હે કે ગમે? નહીં. તો સારું હાલો જાહેર વાઢી આવો. બીજું હું પાછા આવજો. હા. હો બતાવો તો વિડીયો. હાલો મિત્ર, તો અહીંયા પાણી પૂરું થઈ ગયું. અહીંયા હાલતું હતું ને આ બાજુ એ પૂરું થઈ ગયું. અને હવે છે ને આ કુંડીમાં મૂક્યું છે મોટું. આ પાણી છે તો ઓલી ખજૂરી દેખાય ને હમી ત્યાંથી પાછું હમણાં હાલ્યો આવશે. અને આ ભાગ પી જઈને પછી ઓલો કરાવીશું આપણે કલમવાળો. અને અહીંયા જો શાકભાજીની તૈયારી હાલે છે. આજ તો નકરા તુવેર ઠોઠા બનાવવાનો પ્લાન છે. સહેલા સહેલી તુવેર છે. આ સહેલી સહેલી તુવેરનું શાક ખાઈ લઈએ કા પછી પોર. એટલે સહેલી સહેલી તુવેરનું શાક ખાઈ લઈએ.
અઠવાડિયે કેમ છે બધા મજામાં છો તો આપણે જો તે ભણીને વહી આવ્યા અને મારા ભાઈ ગયા છે જુનાગઢ પરીક્ષા દેવા એને તેડી ગયા નહીં મને તેડી ગયા એને મૂકી ગયા અને અહીંયા જો તુવેર ટોસન શાક બનાવવાનું પ્લાન આવે છે અહીંયા બને શાક કા મસ્ત મજાનું શાક બનાવી નાખીએ મસ્ત મજા ચા બની ગયો છે ચાલો બધા પીવા ચા હું કઈ પીવાની વસ્તુ છે હા મિત્ર જો અહીંયા જો છાશ બનાવવાનું હાલે છે કેમ કે દૂધ તો થોડુંક હોય ને થોડુંક વધારે વધે ખાતા પીતા એટલે બ્લેન્ડર મારીને સાહી કરી લઈ થોડુંક દૂધ હોય એટલે પછી વલોણું મૂકવાનું ન હોય કા તો મસ્ત મજાનું જો માખણ તાજે તાજું કાંઈ ઘટે નહીં હો ઓર્ગેનિકમાં શાક બાક બની ગયું શાક બની ગયો સાય કરી નાખ પછી રોટલા કરો એવું છે મિત્રો અત્યારે 12:30 વાગ્યા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું તૈયાર થઈ ગયું જમવાનું શું છે જોઈએ તો જમવામાં છે શાક દરરોજ બીજું કંઈ બનાવતા આવડતું છે નહીં એવું જોઈએ જીવ શાક છે આમ જો હારા કુવર પસા ભાઈ સોય જબર શાક હોય શેકેલા પાપડ છે રોટલી છે બાજરાના રોટલા છે આખું છે માખણ છે સરસ છે ચાલો બધા જમવા મિત્રો અત્યારે વાગ્યા 5 ને મારા ભાઈ જો પરીક્ષા દઈને આવી વહી જુનાગઢથી કા હોય હવે ને કઈ રોકાવાળા નતા ગયા કેવું ગયું પેપર સારું ગયું પ્રશ્ન કેટલા હતા 120 એમાં બાકી કેટલા રહ્યા એકઈ નહીં તમારે કોઈ ન હોય કે 10 20 બાકી રાખીને આવીએ એકોય નો રહ્યા બાકી શું છે તમારે કેટલા પેજનું હતું હેલું હતું ભગવાન હેલું તમારે કેટલા પેજનું હતું પ્રશ્ન 180 એમ નહીં તો? પેજ કેટલા ઓલા પેપરના પેજ આવ્યા 20 હતા 21 પેજ આવ્યા હતા કોણ તમારે હોય શું હોય હું બાકી ખાઈને ન આવ્યો રહ્યું હું પાણી ખાઈને પડી રસ્તામાં તો એવું ખાઈને આવે તમે નતા ખાઈને આવ્યો કઈ તે એમાં પુણ્યમાંથી મળે એ તો સારું કહેવાય ને મજા આવી ગઈ છે ને કા મજા જ આવે ને સમય કેટલો હતો સમય 2.5 કલાક એક પ્રશ્ન ભરીને વચ્ચે તો બહુ કઈ ભરીને જ આવ્યું હોય ને બધા પૂરા થઈ ગયા તો એવું છે તમારા પપ્પા જો વાંડા પાણી કરે છે અને આજનો બ્લોગ એમ કરીએ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો લાઈક કરજો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા બ્લોગમાં